અમરેલીમાં મિશન બ્રોડગેજ પ્રોજેક્ટને લઈને લોકોમાં ફરી એકવાર રોષ જોવા મળી રહ્યો છે। વર્ષોથી ચાલી રહેલા બ્રોડગેજ કામની ગતિ અત્યંત ધીમી હોવાના આક્ષેપો વચ્ચે આજે મિશન બ્રોડગેજની ટીમે અમરેલી રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી। જો કે મુલાકાત દરમિયાન અધિકારીઓ દ્વારા પ્રોજેક્ટ ક્યારે પૂર્ણ થશે અને અમરેલીને બ્રોડગેજ ટ્રેનની સુવિધા ક્યારે મળશે તે અંગે કોઈ સ્પષ્ટ સમય મર્યાદા કે ઠોસ જવાબ આપવામાં આવ્યો ન હોવાનું જાણવા મળ્યું છે। સ્થાનિકોનું કહેવું છે કે અનેક વખત રજૂઆત છતાં પ્રોજેક્ટમાં અપેક્ષિત ઝડપ જોવા મળતી નથી, જેના કારણે મુસાફરો અને વેપાર ઉદ્યોગ ક્ષેત્રને પણ અસર થઈ રહી છે। ગુજરાતમાં ડબલ એન્જિનની સરકારની વાત છે। ગુજરાત સરકાર પણ ભાજપની, કેન્દ્ર સરકાર પણ ભાજપની, અને હવે તો અમરેલી જિલ્લામાં સારું એવું નેતૃત્વની વાત થઈ રહી છે। અહીંથી રાજ્ય કક્ષાના મંત્રીઓ છે, ધારાસભ્યો હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે ચેમ્બર્સ ઓફ કોમર્સ હોય કે જાગૃત આગેવાનો હોય, તમામે અમને સાથ અને સહકાર આપેલો છે। સરકાર પાસેથી આશા અને અપેક્ષા એટલા માટે અમે રાખી રહેલા છીએ કે એક તો અમારો વિસ્તાર ઉદ્યોગ વિહોણો પછાત વિસ્તાર છે। આ વિસ્તારની અંદર કોઈ પણ જાતના વિકાસના કાર્યો નથી। જો બ્રોડગેજ સુવિધા થાય તો અમારે જે વર્ષોથી સ્થાયી થયેલા છે, હજારોની સંખ્યામાં સુરત, અમદાવાદ હોય કે મુંબઈ હોય, જ્યાં અનેક ઉદ્યોગપતિઓ અને રોજગાર ધંધાર્થે જે લોકો સ્થાયી થયેલા છે, વર્ષ દરમિયાન વેપાર અને વ્યવહાર બંને સાચવવા માટે તેઓ વર્ષમાં 2-4 વખત માદરે વતન આવતા હોય છે। એમના માટે પણ કનેક્ટિવિટી વધે, સાથે જ અમારા પ્રવાસન ધામો, ખાસ કરીને આંબડી સફારી પાર્ક હોય, ખોડિયાર દળદરા ડેમ હોય, મંદિર હોય, તુલસીશ્યામ જેવો અમારો ગીર વિસ્તાર હોય, બાજુમાં સત્તાધાર ધામ છે, પરબધામ છે, એવા ધાર્મિક સ્થળ। અમરેલીને ક્યારે મળશે બ્રોડગેજ? કામ જે થઈ રહ્યું છે અહીંયા ગોકળ ગતિએ ચાલી રહ્યું છે। કોઈ પણ જાતની એવી રજૂઆતો છતાં લોકો ઝંખી રહ્યા છે કે અમને બ્રોડગેજ લાઈન ક્યારે મળે, રેલવે કનેક્ટિવિટી ક્યારે મળે, પણ અહીંયા જે કામ ચાલી રહ્યું છે એ એકદમ ધીમી ગતિએ ચાલી રહ્યું છે। અહીંયા જે ઇસ્યુ છે એની હજી પૂરતી માહિતીઓ પણ અમને નથી મળતી। અહીંયા આજે મિશન બ્રોડગેજના તમામ સદસ્યોની આખી ટીમ આજે અમરેલી રેલવે સ્ટેશનની મુલાકાત લીધી અને ટ્રેનની સુવિધા ક્યારે મળી શકે છે, ટ્રેન ક્યારે શરૂ થઈ શકે છે, એ માટે થઈને આજે લોકો અહીંયા આવ્યા, પણ કોઈ પરફેક્ટ માહિતી આ લોકો પાસે નથી। મીટર ગેજ માટે પૂછવામાં આવ્યું તો પણ એવા ઉડાવ જવાબ, અમુક જે મંદિરોની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ દૂર કરશે કોણ? તમારે મીટર ગેજ સુવિધા અમરેલીને આપવાની છે તો એ તમારા કાર્યક્ષેત્રની અંદર એના માટે કેવા